રાજકોટ શહેરમાં ફરી એકવાર સોશિયલ મીડિયા સગીર વયની દીકરીઓ માટે કેટલું ખતરનાક બની શકે છે તેની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 14 વર્ષની સગીરાને ઇન્સ્ટાગ્રામ, મોબાઈલ અને મિત્રતાના નામે એવી જાળમાં ફસાવવામાં આવી કે છેલ્લા 3 મહિનામાં અનેક વ્યક્તિઓ દ્વારા તેની સાથે દુષ્કર્મ અને શોષણ થયાની ગંભીર આરોપો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાતા શહેરમાં ભારે ચર્ચા જાગી છે. અને સૌથી મોટો સવાલ એ છે કે સોશિયલ મીડિયા પર સગીરાઓ સુધી આવા તત્વો એટલી સરળતાથી કેવી રીતે પહોંચી જાય છે. આવો વિગતે વાત કરીએ આ અહેવાલ. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહેતી ધોરણ 7 સુધી ભણેલી અને હાલ ઘરકામ કરતી 14 વર્ષની સગીરાએ પોલીસને આપેલી ફરિયાદમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સગીરાના જણાવ્યા મુજબ લગભગ 3 મહિના પહેલા તેની સગીર વયની બહેનપણી દ્વારા તેને મોબાઈલ ફોન આપવામાં આવ્યો હતો, જેથી તે જુદા જુદા છોકરાઓ સાથે વાતચીત કરી શકે અને બહાર ફરવા જઈ શકે. ફોનમાં સિમ કાર્ડ ન હોવાથી આજીવાડ વિસ્તારમાં રહેતા એક છોકરાએ તેનું સિમ કાર્ડ અપાવ્યું હતું. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક લોકો સાથે સંપર્ક શરૂ કર્યો અને ફરિયાદ મુજબ ડેવિલ ઉર્ફે સાહિલ નામના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે વાતચીત શરૂ થઈ અને ત્યારબાદ 29 માર્ચે તેને એક ઘરે લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આરોપ છે. સગીરાએ ફરિયાદમાં એવો પણ દાવો કર્યો છે કે ઘટના બાદ તેને ધમકી આપવામાં આવી હતી અને ડરના કારણે તેણે ઝેર પી લીધું હતું, જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ફરિયાદ મુજબ ત્યારબાદ 6 મેના રોજ મિહિર કુગશિયા નામના યુવકે તેને બસ સ્ટેશન પાછળ આવેલી હોટલમાં લઈ ગયો હતો અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને ત્યાં પણ તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યાનો આરોપ છે. ત્યારબાદ ફરી બીજા દિવસે બીજી હોટલમાં લઈ જઈ આ ઘટના આચરવામાં આવી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ 16 અને 17 મેના રોજ પણ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી હોટલ અને કારમાં લઈ જઈ વારાફરથી દુષ્કર્મ કર્યા હોવાનું સગીરાનો આરોપ છે. આ સમગ્ર ઘટનામાં રજાક ઢેબા, આશિફ શાહમદાર, ધવલ સહિતના નામો સામે આવ્યા છે અને હાલમાં ભક્તિનગર પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી મિહિર કુગશિયા વિરુદ્ધ અગાઉ પણ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં લોકોને પોલીસ તરીકે ધમકાવી તોડ કરવાના 7 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને એટલું જ નહીં, આરોપી સામે 2 વખત પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. તેમ છતાં ફરી એ જ રીતે પોલીસની ઓળખ આપી સગીરાને ડરાવી હોવાના આરોપો સામે આવ્યા છે. હવે સવાલ એ છે કે વારંવાર ગુનાઓમાં નામ આવતા હોવા છતાં આવા લોકોને કાયદાનો ડર કેમ નથી રહ્યો? અને બીજી તરફ માતા પિતાએ પણ પોતાના બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર કેટલી નજર રાખવી જોઈએ? કારણ કે આજકાલ ઇન્સ્ટાગ્રામ જેવી એપ માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહ્યું, પરંતુ ઘણીવાર ગુનાખોરો માટે સીધી પહોંચનું સાધન બની રહે છે. આ મામલે તમારું શું માનવું છે? શું સગીરાઓ માટે સોશિયલ મીડિયા પર વધુ કડક મોનિટરિંગ જરૂરી બન્યું છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આ પ્રકારના વિગતવાર અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.